નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સાલિયા કબીર મંદિર આશ્રમથી અયોધ્યા ભોજન ભંડારા માટે સામગ્રી રહેવાના છે। તારીખ 17/1/2024 રોજ શ્રી કબીર આશ્રમ ખાતે 20/120/24 થી 25/2/2024 સુધી અન્ય ક્ષેત્ર ચાલવાનું છે। તેનો જથ્થો લઈને ટ્રક એક પિકઅપ ટ્રક રવાના થયા। 51 જેટલા સ્વયંસેવકોની સાથે ગાડી રવાના કરવામાં આવી। સાલિયા કબીર આશ્રમમાં મહંત શ્રી ઋષિકેશ દાસ સાહેબ અને લીમખેડા કાચલા મંદિરના સેવાનંદ સાહેબે મહારાજ સાથે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે ભગવી ઝંડી બતાવી રથને આગળ વધાર્યો હતો। પીપલોદ ગામના આગેવાનો, વેપારી લોકો, કબીર સંપ્રદાયના ભક્તો, આજુબાજુથી પધારેલા ભાઈઓ બહેનો, નાના બાળકો સાથે સાલિયા કબીર આશ્રમથી ડીજેના તાલે રામધૂન અને રામ ભજન સાથે શોભાયાત્રા શરૂ કરવામાં આવી। શોભાયાત્રા અને પીપલોદ ગામના દરેક ચોરાયા અને ગામના લોકોએ તિલક કરી ફૂલહાર પહેરાવીને વધાવ્યા અને ભોજન પ્રસાદના રથને પણ વધાવ્યા અને લીમખેડામાં હિન્દુ વાહિનીના સભ્યો, ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી જય શ્રી રામના નારા સાથે આગળ રવાના કર્યા હતા। દાહોદમાં પ્રવેશતા પરેલ વિસ્તાર, ગોધરા રોડ પર વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં RSS વિશ્વ હિન્દુ પરિષદના તમામ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, બીજલભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ તેમજ તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી અને તમામ હિન્દુ સમાજના આગેવાનો લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અયોધ્યા ભોજન મંડળમાં જતા રથને દાહોદ નગરમાં તળાવ વિસ્તાર પડાવો APMC ચોકમાં રહીને ઇન્દોર નેશનલ હાઈવે પર રથને અયોધ્યા જવા વિદાય આપી અને મહંત શ્રી ઋષિકેશ દાસ સાહેબનો ખૂબ ઉત્સાહભેર ફૂલહારથી સ્વાગત કરી રથ સાથે અયોધ્યા 37 દિવસ ચાલનારો ભોજન ભંડારામાં 51 જેટલા સ્વયંસેવકો અયોધ્યા જશે। આ અન્ય ક્ષેત્રમાં અંદાજે લાખો લોકો ભોજન કરશે। સવારે ચા નાસ્તો, બપોરે દાળ ભાત, શાક રોટલી, મીઠાઈ અને સાંજે ખીચડી કઢી, શાક રોટલી જેવી વાનગીઓ પીરસવામાં આવશે। દાહોદ જિલ્લા માટે આ ગર્વની ક્ષણ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।